બાળકો આપણા સ્વાધ્યાયના દાખલા જે બાકી છે હવે આપણે એની વાત કરીએ છીએ આજે 13.28 થી પ્રશ્ન કહે છે ડ્યુટેરિયમ ટ્રિટિયમના સંલયનની પ્રક્રિયાનો વિચાર કરો એટલે 1H2 + 1H3 gives 2He4 + ન્યુટ્રોન કીધો જેમાં પહેલું કહે છે વિમુક્ત થતી ઉર્જા એટલે કેટલી ઉર્જા મુક્ત થાય છે MEVમાં શોધવી છે જે તમે બહુ સારી રીતે ગણી શકો છો કયા સૂત્રથી Q = ΔMc². જેટલી દળ ક્ષતિ હશે એને સમતુલ્ય ઉર્જા આપણે ગણી શકીશું. સેકન્ડ ક્વેશ્ચન કહે છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા લગભગ 2 ફર્મી ધારો આ બે ન્યુક્લિયસ વચ્ચેના કુલમ અપાકર્ષણ બળને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઉર્જા જોઈએ. તમે જાણો છો કે બંને જો સરખા છે બંને જે છે એ બંને ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે છે તો બંને પાસે એક એક પ્રોટોન છે 1H2 અને 1H3 તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે એમણે જો જોડાવું હોય તો એ અપાકર્ષી બળનો સામનો કરવો પડે. તમને યાદ હશે આપણે સૂર્યમાં ચાલતી જે ચક્રીય પ્રક્રિયાની વાત કરી હતી પ્રોટોન એકબીજા સાથે જોડાય છે ત્યાં આગળ આપણે આવી જ ચર્ચા કરી ગયા હતા કે એમને જે અપાકર્ષી બળ છે એનો સામનો કરીને જોડાવાનું છે તો એના માટે ઉર્જા જોઈએ અને એ ઉર્જા જરૂરી ગતિ ઉર્જા એટલે આપણે એ 3/2 kT કીધી હતી અને એના પરથી એને કેટલું તાપમાન આપવું પડે છે એ આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા આગળ પણ સેમ એ જ વસ્તુ કીધી છે કે આ પ્રક્રિયા પ્રારંભ કરાવવા માટે વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો પડે એ કીધું છે જેમાં તમને હિન્ટ આપી છે કે એક વિખંડન ઘટના માટે જરૂરી ગતિ ઉર્જા બરાબર આંતરક્રિયા કરતા કણો પાસે હોય તેવી સરેરાશ ઉષ્મીય ગતિ ઉર્જા એટલે કે 2 × 3/2 kT આવું લખી શકાય. કે બોલ્ટ્ઝમેન અચળાંક છે ટી નિરપેક્ષ તાપમાન છે એવું આપણે જાણીએ છીએ. ચલો હવે જે ક્વેશ્ચન આપ્યા છે એમાં પહેલાં ક્વેશ્ચન એ થી શરૂઆત કરીએ. ક્વેશ્ચન એની અંદર આપણને આવી પ્રક્રિયા કીધી છે 1H2 + 1H3 gives 2He4 + ન્યુટ્રોન. તો આ પ્રક્રિયાની અંદર કેટલી ઉર્જા મુક્ત થાય છે તો પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉર્જા તો એ ઉર્જા આપણે ગણવી હોય તો કયા સૂત્રથી ગણીશું Q = ΔMc². એટલે દળ ક્ષતિ અને એને આપણે સમતુલ્ય ઉર્જા ગણીએ છીએ. દળ ક્ષતિ એટલે કોના દળમાંથી કોનું દળ બાદ થશે તો માસ ઓફ 1H2 + માસ ઓફ 1H3 છે જેમાંથી આપણે કોનું દળ બાદ કરશું માસ ઓફ 2He4 એટલે કે આલ્ફા અને ન્યુટ્રોન બરાબર તો × c² લખી શકાય. દરેકની કિંમતો આપણને ખબર છે તો આપણે મૂકતા જઈએ. 1H2 છે જેની વેલ્યુ છે 2.014102 પછી 3.016049 પછી 2He4 માટે છે 4.00 આપણી પાસે ઓલરેડી આગળ વેલ્યુ આપી છે 002603 અને ન્યુટ્રોનનું દળ છે 1.008665 અને × c² અથવા તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકાય. ચલો હવે ગણતરી કરો કે કેટલો તમને જવાબ મળે છે એ સેટ ચેક કરો. પહેલાં જે છે એ બાદબાકી છે એ બાદબાકીનો હું જવાબ કહું તો એ મને કંઈક આવો મળશે 0.0188883 0.0188883 × 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો અહીંયા આગળ જે છે આ બંનેનો ગુણાકાર કરો શું જવાબ મળે છે એપ્રોક્સિમેટલી આપણે લખી શકીએ 17.59 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જે છે આ પ્રક્રિયાની અંદર આટલી ઉર્જા મુક્ત થાય છે એવું આપણને મળ્યું. હવે શું કીધું છે બંનેના જે છે એમની ત્રિજ્યાઓ આપી છે અને એમના માટે આપણને શું ગણવાનું કીધું છે તો કેટલું તમારે તાપમાન આપવું પડશે એ તાપમાન તમને ગણવાનું કીધેલું છે. જુઓ અહીંયા આગળ જે છે એ બંનેની ત્રિજ્યા ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા શું છે તો ન્યુક્લિયસની ત્રિજ્યા ડ્યુટેરિયમના અને ટ્રિટિયમના તો એ ત્રિજ્યાને હું R લખું તો એ મને શું આપે છે 2 ફર્મી. તો માટે આપણે જ્યારે બંને એકબીજાને સ્પર્શે ત્યારે બંનેના વચ્ચેનું અંતર એટલે કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર કહી શકાય તો બંને એકબીજાને સ્પર્શે ત્યારે તેમની વચ્ચેનું અંતર એ કેટલું થાય તો એવું કહી શકાય કે કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર અગાઉ પણ આપણે એક ચર્ચા કરી જ ગયા હતા કે કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર લેવાનું એટલે ત્રિજ્યા કરતાં ડબલ 2R જેટલું થશે. હવે એમનું જે તંત્ર બન્યું એ તંત્રની જો આપણે સ્થિતિ ઉર્જા ગણીએ તો તંત્રની સ્થિતિ ઉર્જા
શું સૂત્ર થાય? યુ બરાબર કે Q1 Q2 અપોન R સૂત્ર લખીએ છીએ. અહીંયા આગળ Q1 અને Q2 એટલે બંને જે છે એ બંને 1h2 1h2 એટલે પ્રોટોન જ છે, તો બંનેનો વીજભાર સરખો જ છે, તો હું સીધો સ્ક્વેર કરીને પણ મૂકી શકું. હવે જુઓ Q છે 1.6 × 10⁻19 કુલમ છે અપોન R એટલે 2R છે, Rની વેલ્યુ છે 2 ફર્મી એટલે 2 × 10⁻15. તો જુઓ ને પહેલાં શું જવાબ મળે છે તમને સ્થિતિ ઉર્જાનું. કેલ્ક્યુલેટર લઈ અને ગણતરી કરો. તમારો જવાબ કંઈક આવો આવે છે 5.76 × 10⁻14 જૂલ. 5.76 × 10⁻14 જૂલ આટલું મળ્યું. હવે શું કહી શકાય? આટલી એમના તંત્રની સ્થિતિ ઉર્જા છે અને એને અનુરૂપ એમની વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગે છે. તો એમનો સામનો કરવા માટે જરૂરી તાપમાન, તો તાપમાનને અનુરૂપ ઉર્જા શું હોય? એની ગતિ ઉર્જા જે 3/2 kT જેટલી હોય છે. તો લખી દઉં હવે કે હવે અપાકર્ષી બળનો સામનો કરી બે ન્યુક્લિયસને જોડાવા જરૂરી તાપમાન, જો આપણે ટી કહીએ, ટી હોય તો શું લખી શકાય? આટલી ઉર્જા તાપમાનમાંથી મેળવવાની છે, કેટલી? 5.76 × 10⁻14 જૂલ. તો એના બરાબર શું લખી શકાય? 3/2 kT. ટીને સૂત્રનો કરતા કરો, 2 અહીંયા જશે અને 3 અને કે છેદમાં આવશે. કે એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, જેની વેલ્યુ પણ તમને ખબર છે. તો અહીંયા આગળ જે છે એ તમને સીધો જવાબ જે છે એ કેલ્વિનની અંદર જ મળશે. તાપમાન જે છે એ તાપમાન કેલ્વિનમાં છે માટે તો તમારો આન્સર કંઈક એપ્રોક્સિમેટલી આવશે 2.78 × 10⁹ કુલમ. તો લખી દો એપ્રોક્સિમેટલી 2.78 × 10⁹ કેલ્વિન. તો અહીંયા આગળ જે છે એ આટલું જો તાપમાન મળે તો એવું કહી શકાય કે આ બે ન્યુક્લિયસ છે એકબીજા સાથે જોડાઈ શકે. તો આ બહુ જ ઊંચું તાપમાન કહેવાય અને આવ્યા ઊંચા તાપમાને થતી જે પ્રક્રિયા છે એને આપણે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે એને ગણી શકીએ. હવે આના પછીના ક્વેશ્ચન છે એ પણ બહુ સરસ છે, જે સમજી લેવો પડશે આપણે. તો હવે એ ક્વેશ્ચન તરફ જઈએ. જુઓ 13.29. જો શું કહે છે? એક આપણને આકૃતિ કીધી છે અને એમ કહે છે કે આકૃતિમાં દર્શાવેલ ક્ષય પ્રક્રિયામાં બીટા કણની મહત્તમ ગતિ ઉર્જા અને ગામાની આવૃત્તિ શોધો. તમને અહીંયા આગળ જે છે એ દળ આપી દીધા છે. જો અહીંયા બે પ્રક્રિયા દર્શાવી છે. અહીંયા આગળ પહેલાં જે મને આકૃતિ આપી છે એ હું દોરું, તમને થોડોક એનાથી વધારે ખ્યાલ આવશે કે અહીંયા આગળ ન્યુક્લિયસ છે એવું બરાબર કયું છે 19879. હવે આની અંદર એમ કહે છે કે જ્યારે એ બીટા 1નું ઉત્સર્જન કરે છે ત્યારે એ આ અવસ્થામાં આવે છે. કેટલી ઉર્જાવાળી? 1.088 MeV. ઓકે, ત્યાંથી પછી અહીંયા આગળ બે ઉર્જા સ્તર આપણને દર્શાવી દીધા છે બરાબર. બીજી એક પ્રક્રિયા કીધી છે કે અહીંયા આગળથી એ બીટા 2નું ઉત્સર્જન કરે તો એ કેટલી ઉર્જાવાળી અવસ્થામાં આવે છે? 0.412 MeV. અને આ અવસ્થા એટલે ધરા સ્થિતિ છે એટલે શું બન્યો છે? Hg બન્યો છે 198. શું કહે છે એ સમજો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ન્યુક્લિયસ આલ્ફા કે બીટાનું ઉત્સર્જન કરે ત્યારે પોતે ઉત્તેજિત અવસ્થામાં હોય અને ત્યાંથી પછી પોતે ઉર્જાનું ઉત્સર્જન કરે ફોટોનનું, અને એટલે ગામાનું ઉત્સર્જન કરી અને ધરા સ્થિતિમાં આવે છે. તો આપણને અહીંયા એવું જ કીધું છે કે આની બે પ્રક્રિયા કીધી કે એક વખતે બીટા 1નું ઉત્સર્જન કર્યું. બીટા 1 એટલે ઇલેક્ટ્રોન જ છે પણ એ વખતે અલગ અલગ ઉર્જાવાળા અહીંયા આગળ બીટા ઉત્સર્જિત થયા છે એવો અર્થ કહેવા માંગે છે. તો આટલી ઉર્જાવાળી અવસ્થામાં એ આવે છે અને ત્યાંથી પછી એ પોતે સંક્રાંતિ કરી અને ગામા 1 જેટલી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે, એટલે અહીંથી અહીંયા કૂદકો મારે અને પછી એ પોતે ધરા સ્થિતિમાં આવે છે. તો બે વચ્ચે જેટલો ઉર્જાનો તફાવત હોય એટલી ઉર્જાવાળું વિકિરણ ઉત્સર્જિત થાય એમ કહી શકાય. બીજી કન્ડિશન તમને આવી કીધી છે કે અહીંયા બીજી શક્યતા આવી છે કે અહીંથી અહીંયા આવે ગામા 3 ઉર્જા, એટલે આ બેના તફાવત જેટલી ઉર્જાવાળું વિકિરણ ઉત્સર્જિત થાય ને પછી અહીંયાથી અહીંયા વિકિરણ આવીને ઉત્સર્જિત થાય. તો આ બે શક્યતા કીધી છે. તો તમને એમ કહે છે કે આ બીટા 1 અને બીટા 2ની મહત્તમ ગતિ ઉર્જા શું હશે એ શોધો અને ગામા છે એ ગામાની
તમને આવૃત્તિ શોધવાની કીધી છે. હવે આ જે આપણો પ્રશ્ન છે, બે વસ્તુ છે. પહેલાં આપણે એક કામ કરીએ કે ગામા છે એ ગામા વિકિરણની આપણે ઉર્જા શોધીએ. તો ગામા વિકિરણની ઉર્જા શોધવી હોય તો આવૃત્તિ શોધવા માટે આપણે પહેલાં અહીંથી શરૂ કરીએ. જુઓ, અહીંયા આગળ 3 છે, ગામા 1, ગામા 2 અને ગામા 3, 3નું ઉત્સર્જન થાય છે. તમને અગાઉનું ચેપ્ટર પરમાણુની અંદર યાદ હશે કે જેટલો બે વચ્ચે ઉર્જા તફાવત હોય એટલી આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત થાય. એટલે બે સ્તર વચ્ચે જેટલો ઉર્જાનો તફાવત હોય એટલે હું એને EI - EK લખું છું. બરાબર hν. જુઓ, ડાબી અને જમણી બાજુ ઉર્જાના પરિમાણ છે. તો એ પ્રમાણે એટલી આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત થાય. એનો અર્થ એવો થાય કે આવૃત્તિ શોધવી હોય તો મારે શું કરવું પડે? આ ઉર્જા તફાવત છે એને h વડે ભાગવા પડે, તો જે વિકિરણ છે એની મને આવૃત્તિ મળી શકે. પહેલી વાત હું અહીંયા કરું કે ગામા 1 માટે આપણે ગણતરી કરીએ તો એની જે આવૃત્તિ છે હું કહું તો શું થશે? જુઓ, આનું ઉત્સર્જન ક્યારે થયું, ક્યાંથી ક્યાં ગઈ, સંક્રાંતિ ક્યાંથી ક્યાં થઈ? 1.0 એટલે પ્રારંભિક જે ઉર્જા છે એ ઉર્જાવાળા સ્તરની ઉર્જા શું છે? 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને નીચેના સ્તરની ઉર્જા શું છે? 0. બરાબર. આ ઉર્જા શેમાં છે? MEVમાં છે. અને નીચે hની વેલ્યુ તમે જાણો છો 6.63 × 10⁻34 જૂલ × સેકન્ડ. તો આ ભાગાકાર શક્ય નહીં બને. એટલા માટે ઉપરની જે કિંમત છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એને મારે જૂલમાં ફેરવવી પડે. મેગા એટલે 10⁶, ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા હોય તો આના વડે ગુણવા પડશે. તો આપણને જે આવૃત્તિ છે એ આવૃત્તિ 1/સેકન્ડ વધશે એટલે કે સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝમાં મળશે. તો જુઓ, તમને અહીંયા આગળ પહેલાંની આવૃત્તિ શું મળે છે? ચલો કેલ્ક્યુલેટર લઈ અને ગણવાનું શરૂ કરો અને મને કહો જવાબ શું મળ્યો તમને. તમારો જવાબ લગભગ આવો આવે છે 2.626 × 10⁻20 હર્ટ્ઝ. તો આ રીતે જે છે આપણને આવૃત્તિ મળી જશે પહેલાંની. એક્ઝેક્ટલી એ જ રીતે આપણે બીજી આવૃત્તિ શોધી શકીએ. કોના માટે? ગામા 2 વિકિરણ માટે. એક્ઝેક્ટ એ જ રીતે ગણતરી કરવાની છે. તો એની હું આવૃત્તિ લખું તો ચલો, અહીંયા આગળ આની આવૃત્તિ શોધવી હોય તો આ બેનો તફાવત હોય એટલી ઉર્જા ઉત્સર્જિત થાય. એટલે તફાવત શું લેવાનો? 0.412. એમાંથી શું માઇનસ કરવાના? આ સ્તરની ઉર્જા 0 છે તો આવું થશે 0.412 - 0. અને ઇલેક્ટ્રોન વોલ્ટને હું સીધા જૂલમાં, મેગા છે એટલે 10⁶, અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા આના વડે ગુણ્યા જ હોય તો સીધું લખું 1.6 × 10⁻13. અને નીચે પાછા આ તો ખરા જ કયા? 6.63 × 10⁻34. તો મને બીજી આવૃત્તિ મળી જશે. હું પછી એનો જવાબ લખું છું. અને એ જ રીતે ત્રીજી જે છે એ ગામા 3 માટે પણ ગણતરી કરું તો એક્ઝેક્ટલી એ જ રીતે એની આવૃત્તિ ગણવા માટે જુઓ, આ ઉત્સર્જન ક્યારે થયું, ક્યાંથી ક્યાં આવે છે ઇલેક્ટ્રોન? 1.088 માંથી 0.412 વાળી કક્ષામાં, હે ને, સ્તરમાં આવું બોલાય. તો 1.088 - 0.412 ફરી પાછા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને જૂલમાં ફેરવવા પડે એટલે આટલા વડે ગુણવા પડશે. 10⁶ મેં ગણતરીમાં લઈ લીધી છે એટલે -13 લખું છું અહીંયા. અને છેદમાં તો આ કિંમત ખરી જ. તો તમે ગણી જ લીધું હશે કે તમારો જવાબ હર્ટ્ઝમાં કેટલો આવે છે. તો હું મારા જવાબ અહીંયા લખી દઉં તો તમે જોઈ લો કે તમારો જવાબ સાચો છે કે નહીં. તો આ રીતે બીજી જે આવૃત્તિ છે તમને કંઈક આવી મળશે 9.943 × 10⁻19 હર્ટ્ઝ. બરાબર. આ જે છે એ ગામા 2ની આવૃત્તિ મળી. અને ગામા 3 છે એ ગામા 3ની આવૃત્તિનો જવાબ આવો જોઈએ એપ્રોક્સિમેટલી 1.631 × 10⁻20. તો આ આપણો એક જવાબ થયો. હજી 3 ગામા 1, ગામા 2 અને ગામા 3 ત્રણેયની આવૃત્તિ આપણે શોધી લીધી, જે તમે લખી લો આ રીતે. અને હવે બીજી વાત જે કરવાની છે એ વાત એવી કીધી છે આપણને કે અહીંયા આગળ જે β1 અને β2નું ઉત્સર્જન થયું છે એ ઉત્સર્જનમાં મળતી જે ઉર્જા હશે એ ઉર્જા આપણને અહીંયા આગળ શોધવાની કીધેલી છે. તો પહેલાં તો હું આ પ્રક્રિયા લખું. જુઓ, આવું કીધું છે તમને કે પહેલી જે શક્યતા છે એ શક્યતા આવી થઈ. અહીંયા લખીએ આપણે, થોડીક જગ્યા મળે. પહેલી શક્યતા આપણને એવી થઈ કે 79 198 છે એ β1નું ઉત્સર્જન કરે છે. બરાબર. તો નવું ન્યુક્લિયસ શું બનાવે છે? Hg બનાવે છે. અને એ દરમિયાન જે છે
એને શેનું ઉત્સર્જન કર્યું છે? જોડે ગામા વનનું ઉત્સર્જન, અને જોડે તમે જાણો છો કે આની સાથે શું ઉત્સર્જિત થયું હશે? એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત થયા હોય. ઓકે, અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ક્યુ જેટલી ઉર્જા મુક્ત થાય છે. સહેજ વિચારજો, એટલે હું અહીંયા આગળ લખી પણ દઉં. જોડે ગામા વન ઉત્સર્જિત થયું અને પ્રક્રિયાની ઉર્જા એટલે ક્યુ લખીએ છીએ. ક્યુ જેટલી ઉર્જા જે છે એ ક્યુ મેં અલગથી જે લખ્યો છે એને હું ખાસ સમજાવું. એવું કહેવાય, જે ઉર્જા મુક્ત થતી હશે એ કોને કોને મળે? Hgને મળે, પછી બીટા વનને મળે, પછી એન્ટી ન્યુટ્રિનોને મળે અને ગામા વનને. આ બધાને ઉર્જા મળે. હવે તમારે વિચાર આટલો કરવાનો છે, ખાસ સમજો કે ક્યુ જે ઉર્જા છે એ આ બધા વચ્ચે વહેંચાઈ. હવે આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ તો ભારે હોય, એટલે એને મળતી ગતિ ઉર્જા આપણે 0 લઈ શકીએ. તો જોજો, વિચારજો, આને કેટલી ઉર્જા મળી? 0. એન્ટી ન્યુટ્રિનો છે એનું દળ લગભગ 0, એટલે એના ભાગમાં આવતી ઉર્જા પણ 0. એનો અર્થ એવો થયો કે જે ક્યુ જેટલી ઉર્જા છે એ કોની કોની વચ્ચે વહેંચાઈ? બીટા અને ગામા, આ બંને વચ્ચે વહેંચાઈ છે એમ કહી શકાય. તો એવો અર્થ અહીંયા આગળ આપણે લખીએ, તો અહીંયા આગળ લખીએ કે અહીં જે ક્યુ જેટલી ઉર્જા છે એ નિપજોને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. જેમાં કોને કોને? Hg અને એન્ટી ન્યુટ્રિનોને મળતી ઉર્જા લગભગ કેવી છે? મળતી ઉર્જા લગભગ કેવી કહી શકાય? 0 છે. એનો અર્થ એવો થયો કે જે ઉર્જા છે એ કોને મળી ગઈ છે? કોની કોની વચ્ચે વહેંચાઈ? જુઓ, આ પ્રક્રિયાની અંદર કોને મળશે? બીટાને અને ગામાને. તો લખી શકાય કે માટે જે ક્યુ છે એ કોને કોને મળતી ઉર્જા છે? તો આવું લખી શકાય, બીટા વનને મળતી ઉર્જા, અને જે ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે તો બીટા વનની ગતિ ઉર્જા પ્લસ કોને ઉર્જા મળી છે? ગામા વનની ઉર્જા. તો હવે વિચારો, તમારે કોની ઉર્જા શોધવી છે? બીટા વનની શોધવી છે. તો હું એને સૂત્રનું કરતા કરી દઉં. તો આવું લખું કે બીટા વન માઇનસની ઉર્જા એટલે કે ગતિ ઉર્જા. તો આવું લખીએ, કાઇનેટિક એનર્જી ઓફ બીટા વન માઇનસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ગામા વનની ઉર્જા. આવું લખાય, E ઓફ ગામા વન શોર્ટમાં લખીએ. ક્યુનું સૂત્ર શું? ડેલ્ટા mc², હે ને? તો અહીંયા આગળ જુઓ, દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા શોધવાની. ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ, આમાંથી આનું દળ બાદ કરવાનું. તો શું લખશો? માસ ઓફ Au માઇનસ માસ ઓફ Hg બરાબર જોડે જોડે બીટા વન માઇનસ છે. હું યાદ કરાવી દઉં કે આપણે આમ તો ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ ધ્યાનમાં લઈએ જ છે, પણ બે ફરક હતા કે પોઝિટ્રોન ઉત્સર્જિત થતો હતો ત્યારે -2 me વધતા હતા, પણ જ્યારે ઋણ બીટા કણ ઉત્સર્જિત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન વધતા નથી. એટલે હું ચિંતા કર્યા વગર લખી દઈશ તો પણ મારો જવાબ ખોટો નહીં પડે. તો અહીંયા આગળ જે છે, અહીંયા આગળ દળને સમતુલ્ય જે ઉર્જા છે એને આપણે આ રીતે લખતા જઈએ. તો અહીંયા આપણે શું કરીએ છીએ કે પ્રક્રિયકનું જે દળ હોય એમાંથી નિપજનું દળ બાદ કરી દઈએ છીએ, બરાબર. અને બાકી જે ઉર્જા છે એન્ટી ન્યુટ્રિનોને મળતી ઉર્જા 0, બીટાની ઉર્જા આપણે ગણી રહ્યા જ છીએ. ઓકે, તો અહીંયા આગળ ઇન્ટુ c² માઇનસ આ જે ઉર્જા છે એ ઉર્જા એટલે ગામા વનની આપણે ઉર્જા જે શોધવી હોય તો એ ઉર્જા કેટલી થાય? તો આ બંનેના તફાવત જેટલી. કેટલો તફાવત થશે? તો 1.088 માઇનસ 0. આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એ પણ તમે ધ્યાનમાં રાખો. અને અહીંયા આગળ હું 931.5થી ગુણીશ એટલે આ જવાબ પણ મારો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ હશે. એટલે આપણને ઇઝીલી જવાબ મળી જશે. ચલો, હવે મને જે દળ આપ્યા છે એ ટેક્સ્ટબુકમાંથી હું લઈ અને લખું. જુઓ, તમને પહેલું દળ આપ્યું છે 197.968233 માઇનસ Hgનું દળ છે 197.966760, બરાબર. અને એને 931.5થી આપણે ગુણવાના છે, માઇનસ 1.088 છે. આ બધો જ જવાબ આપણો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એ યાદ રાખજો. તો ચલો, પહેલાંની ગણતરી કરો, કૌંસની ગણતરી કરો, એને 931.5થી આપણે ગુણવા પડશે અને પેલી કિંમત એમાંથી બાદ કરવી પડશે. પહેલો ગુણાકારનો જવાબ આવશે 1.372, આખો બાદ બાકી અને એને ગુણાકાર કરું 1.372 માઇનસ 1.088, એટલે આ જે બાદ બાકી છે એ કરી દો. શું જવાબ મળશે તમને? 0.284.
0.284 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી જે ઉર્જા છે એ બીટા 1ના ભાગમાં આવી છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે બીજી જે પ્રક્રિયા છે એ બીટા 2 માઇનસ ક્ષય માટે મારે લખવાની, તો હું એના માટે પ્રક્રિયા લખું તો એ જ રીતે લખી શકાય. શું લખીશ? એયુમાંથી જ્યારે બીટા 2 માઇનસ બને છે ત્યારે અહીંથી અહીંયા પછી સંક્રાંતિ થઈને કયું વિકિરણ ઉત્સર્જિત થયું છે? ગામા 2. તો એને મારે ધ્યાનમાં લેવા પડશે. તો એયુ છે 79,198, જેમાંથી બને છે Hg 80,198 પ્લસ શું ઉત્સર્જિત થયું છે? બીટા -2. એન્ટી ન્યુટ્રિનો તો હોય જ, બરાબર. અને જોડે કયું વિકિરણ ઉત્સર્જિત થયું? ગામા 2 પ્લસ ક્યુ. કારણ કે અહીંયા આગળ સંક્રાંતિ થઈ તો અહીંથી અહીંયા જવા માટે એણે શેનું ઉત્સર્જન કર્યું છે? ગામા 2નું. એટલા માટે આપણે આ રીતે લખી શક્યા. તો હવે આપણે લખી દઈશું કે જે એનર્જી છે કોના ભાગમાં આવતી? કાઇનેટિક એનર્જી ઓફ Hg કેવી છે? એની 0 અને એન્ટી ન્યુટ્રિનોની પણ 0. માટે જે ક્યુ ઉર્જા છે એ ક્યુ ઉર્જા કોને કોને મળી ગઈ? માટે લખી દઈએ આ જ રીતે કે ક્યુ બરાબર કોની કોની ઉર્જા થશે? બીટા -2ની ઉર્જા પ્લસ કોની ઉર્જા? ગામા 2ની ઉર્જા. તો હવે હું કાઇનેટિક એનર્જી ઓફ બીટા 2 માઇનસ લખું તો શું કરીશ? ક્યુ માઇનસ ગામા 2ની ઉર્જા. ક્યુ એટલે ડેલ્ટા mc². ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ. ફરી પાછું પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરશો. સેમ આ જ રીતે એયુ છે એના દળમાંથી કોનું દળ બાદ થશે? Hgનું ઇન્ટુ c² માઇનસ અહીંયા ગામા 2 એટલે કઈ સંક્રાંતિ થશે? 0.412માંથી ક્યાં જશે? 0માં. એટલે એ ઉર્જા 0.412 માઇનસ 0. આ બધા સ્ટેપ એના એ જ છે જે તમારે લખવાના છે. તો જુઓ દળ જે છે ફરી પાછા આપણે લખી જ દઈએ છતાં ક્વેશ્ચનની અંદરથી 197.968233 માઇનસ 197.966760 એને 931.5થી ગુણવાના માઇનસ 0.412 કરીશું. ચલો તો અહીંયા આગળ જે છે એ ફરી પાછું આ જ રીતે ગણતરી કરો. શું જવાબ આવે છે? પહેલો જવાબ 1.372 આગળ હતો એનો એ જ છે. 1.372 માઇનસ 0.412 બાદ બાકી કરો 960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી જે ઉર્જા છે એ બીટા 2ના ભાગમાં આવી એવું આપણે કહી શકીએ. તો તમે આ પ્રશ્નની અંદરથી સમજી શક્યા હશો આટલી વસ્તુ કે અહીંથી જે ઉર્જા મળશે ક્યુ જેટલી ઉર્જા એ બધા વચ્ચે વહેંચાય, પણ અહીંયા આગળ એન્ટી ન્યુટ્રિનોને મળતી ઉર્જા 0. આ ન્યુક્લિયસ ભારે છે એટલે એને પણ 0 ઉર્જા મળી. મતલબ કે જે ઉર્જા છે આ બે વચ્ચે જ વહેંચાઈ છે. આપણને આની ઉર્જા ઇઝીલી આકૃતિમાંથી મળી જાય એમ છે. તો ક્યુ શોધી અને એમાંથી આની ઉર્જા હું માઇનસ કરી દઉં તો બાકી વધી એ બીટાની ઉર્જા છે એમ કહી શકાય. તો આ રીતે આપણે બંને પ્રક્રિયાની અંદર એ લખી શકીએ અને એના દ્વારા આપણો જવાબ મળી જશે. તો આ રીતે આપણે દાખલો ગણીશું અને હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું 13.30 વિશે. જોઈએ શું કહે છે આપણો ક્વેશ્ચનની અંદર કંઈક એવું કીધું છે આપણને કે પહેલું સૂર્યમાં ઊંડે 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સંલયનમાં અને બીજું વિખંડન રિએક્ટરમાં 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનમાં વિમુક્ત થતી ઉર્જા ગણો અને સરખાવો. તમને પહેલાં 1 કિલોગ્રામ હાઇડ્રોજનની વાત કરી છે અને પછી વાત કરી છે એ છે જે રિએક્ટર છે એમાં યુરેનિયમનું વિખંડન થાય ત્યારે કેટલી ઉર્જા મળે છે એ આપણને પૂછ્યું છે. જો સૂર્યમાં જે પ્રક્રિયા ચાલે છે એની અંદર તમને યાદ કરો આપણે એવું કીધું હતું કે પેલી પ્રોટોન ચક્રીય પ્રક્રિયા થાય છે એટલે એની એ પ્રક્રિયા રિપીટ થઈ રાખે છે. એમાં તમને યાદ હશે કે 4 હાઇડ્રોજન ભેગા થાય પછી એક હિલિયમ બનાવે છે. એટલે 4 હાઇડ્રોજન ભેગા કરો તો તમને એક હિલિયમ મળે અને એ પ્રક્રિયા દરમિયાન આશરે 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત થતી હોય છે. તો એનો અર્થ એવો થયો કે 4 હાઇડ્રોજન હું ભેગા કરું તો મને કેટલી ઉર્જા મળે? 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મારી પાસે કેટલો હાઇડ્રોજન છે? 1 કિલોગ્રામ. પણ 1 કિલોગ્રામમાં હાઇડ્રોજનના પરમાણુ કેટલા હોય? તો આપણે એવોગેડ્રો અધિતર્ક પ્રમાણે જાણીએ છીએ કે હાઇડ્રોજન એટલે 1H1. તો 1 ગ્રામ જેટલો દળાંક 1 ગ્રામ હોય હાઇડ્રોજન તો એને જેટલા હોય પરમાણુ. તો 1 કિલોગ્રામમાં કેટલા? તો એ રીતે આપણે ગણી લઈશું. તો પહેલાં હું લખી દઉં કે
1 ગ્રામ 1H1માં Na જેટલા પરમાણુ હોય એના, તો મારી પાસે 1 કિલોગ્રામ એટલે 10³ ગ્રામ લખી શકાય. તો એમાં કેટલા પરમાણુ? તો મને એની સંખ્યા શું મળશે? 10³ Na. આટલી મળી. ઓકે, હવે આપણે શું જાણીએ છીએ કે જો ચાર હાઇડ્રોજન છે એટલે 4 1H1 જોડાઈ અને શું બનાવે છે? હિલિયમ બને ત્યારે આશરે કેટલી ઉર્જા મુક્ત થાય છે? 26.7 MeV ઉર્જા મળે છે. તો આપણે શું ત્રિરાશિ લખી શકીએ કે માટે 4 હાઇડ્રોજન દ્વારા મળતી ઉર્જા કેટલી થઈ? 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણી પાસે આવા કેટલા હાઇડ્રોજન છે? N. તો એના દ્વારા મળતી ઉર્જા શું? એને હું E1 નામ આપું તો N એટલે કે 10³ Na એટલે 6.023 × 10⁻23 એટલે હું હાલ એને આ રીતે લખું છું. 26.7 મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટને પણ હું જૂલમાં ફેરવીને જ લખીશ અને છેદમાં આ 4 આવશે. ખ્યાલ આવ્યો છે? એનની વેલ્યુ પણ મૂકી દીધી અને MeV છે એને મેં જૂલમાં ફેરવી દીધા અને હું આ ઉર્જા શોધું છું. જુઓ તો શું જવાબ મળે છે તમને. તમારો જવાબ લગભગ જે છે, ઓકે, આપણે અહીંયા આગળ સરખામણી કરવી છે. હું એક વસ્તુ એ કહી દઉં કે આપણે યુરેનિયમ સાથે જ સરખામણી કરવાની છે, તો એની ઉર્જા પણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ છે. તો આપણે એક કામ કરીએ, આને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રહેવા દઈએ એટલે આપણે સરખામણી કરવામાં ઇઝી પડશે. તો જુઓ તમારો જવાબ લગભગ આવશે 39 × 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા આપણને મળી. આ જ વસ્તુ આપણને બીજી વાત કરી છે યુરેનિયમ 235 માટે 1 કિલોગ્રામ છે. તો યુરેનિયમ 235 માટે આપણે શું કહી શકીએ? સેમ આ જ રીતે ગણી શકીએ. શું કહી શકાય કે 235 ગ્રામ યુરેનિયમમાં કેટલા હોય પરમાણુ? Na. તો આપણને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ આપ્યો છે. તો એમાં કેટલા હશે પરમાણુની સંખ્યા? શું થશે? 10³ Na/235 થઈ ગઈ. આ મને એની સંખ્યા મળી ગઈ. હવે યાદ કરો પ્રક્રિયા વિખંડનની કે એક યુરેનિયમના વિખંડન દ્વારા કેટલી ઉર્જા મળે છે? આશરે 200 MeV. તો વિખંડન દ્વારા મળતી ઉર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આપણી પાસે કેટલા છે આવા એના પરમાણુ? N છે. તો કેટલી ઉર્જા મળશે? તો સિમ્પલ ગણી લો. E2 બરાબર શું થશે? 200 × N. Nની વેલ્યુ શું મૂકવાની? 10³ 6.02 અથવા 6 લખો ચાલશે. 10⁻23/235 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જુઓ ને શું જવાબ મળે છે? આશરે તમારો જવાબ આવશે કંઈક 5.11 × 10⁻26 5.11 × 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આના પછી આપણને શું કીધું છે? આ બંનેની સરખામણી કરવી છે. સરખામણી કરવી હોય તો હું શું કરીશ? બંનેનો ગુણોત્તર લઈ લઈશ. તો E1/E2. E1 એટલે 39 × 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને આને હું E2 થી ભાગી દઉં તો લગભગ એપ્રોક્સિમેટલી આને આપણે ગણીએ તો 8 × 5 = 40 આવી રીતે ગણીએ તો એપ્રોક્સિમેટલી આપણો જવાબ 8 કહી શકાય. તો શું કહી શકાય? E1 = 8 ટાઈમ E2. એટલે કે એવું બોલી શકીએ આપણે કે આ જે ઉર્જા છે એટલે સંલયન દ્વારા મળતી જે ઉર્જા છે એ ઉર્જા આ વિખંડન દ્વારા મળતી ઉર્જા કરતાં 8 ગણી છે એવું આપણે બોલી શકીએ. તો જુઓ અહીંયા આગળ આપણે બંને જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સંલયન અને વિખંડનમાં ઉર્જા આપણને શું તફાવત છે એ આપણે આ રીતે સમજી શક્યા કે આપણને સંલયન પ્રક્રિયાની અંદર મળતી ઉર્જા ઘણી વધારે છે એવું આપણે આનાથી સમજી શકીએ. પછી આપણે લાસ્ટ દાખલો છે આપણી ટેક્સ્ટબુકનો, જેની રકમ થોડીક સમજી અને વિચારીને આપણે ગણવાની જરૂર છે. તો જોતા જઈશું એને. જો શું કીધું છે આપણા ક્વેશ્ચનની અંદર, એમાં એવું કહે છે કે ધારો કે ઈસવીસન 2020 સુધીમાં ભારતનું લક્ષ્ય છે એ 2 લાખ મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનો છે. આટલો પાવર આપણે ઉત્પન્ન કરવો છે. એમાંથી 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવો છે. આટલો જે પાવર જોઈએ છે એમાંથી 10%, એટલે આપણને કેટલો જોઈએ છે? તો આ જે આપ્યો એના 10% એટલો આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવો છે. ધારો કે આપણને આપેલ છે કે સરેરાશપણે રિએક્ટરમાં ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જાના વપરાશની કાર્યક્ષમતા એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ છે એ 25% છે.
એટલે કે રિએક્ટરની અંદર 25% ઉર્જા આપણને વિદ્યુત ઉર્જામાં મળે છે. તો 2020 સુધીમાં દેશને વિખંડનીય યુરેનિયમના કેટલા જથ્થાની જરૂર પડે? એક વિખંડનમાં 200 MeV ઉર્જા તમને મળે છે. જુઓ, પહેલાં તો આપણે જે છે કેટલો પાવર મેળવવો છે, તો જે વિદ્યુત પાવર જે લક્ષ્ય છે એ લક્ષ્ય કેટલું છે? 2 ગુણ્યા, હું 10ની અહીંયા આગળ જે છે 5 ઘાત છે મેગાવોટ છે, તો મેગા એટલે પાછા 10ની છો, તો હું 2 ગુણ્યા 10ની 11 જ લખી દઉં. આમાંથી તમને શું કીધું છે કે 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળે છે. તો એવું લખાય કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળતો પાવર કેટલો છે? એ પાવર શું કીધો છે? 10%. કોનો 10%? આનો. કેટલાનો? 2 ગુણ્યા 10ની 11 વોટનો. 10% એટલે 10/100 કહેવાય એને, બરાબર. તો તમારો જે જવાબ છે એ જવાબ શું આવ્યો? 2 ગુણ્યા 10ની 10 ઘાત થઈ જશે વોટ. પણ યાદ કરો, વોટ એટલે જૂલ પર સેકન્ડ છે. આપણે તો 1 વર્ષમાં વાત કરી છે. 2020નું 1 વર્ષ છે. 1 વર્ષની અંદર આપણે ગણતરી કરવી છે. તો આપણે 1 વર્ષમાં આવું લખીએ કે માટે 1 વર્ષમાં ન્યુક્લિયર પ્લાન્ટમાંથી મેળવવાનો જે પાવર છે એ પાવર કેટલો થાય? તો એને 1 વર્ષ વડે ગુણવા પડશે. આ જૂલ પર સેકન્ડ છે એ 1 સેકન્ડ દીઠ આ કિંમત છે, તો એને હું 1 વર્ષ વડે ગુણી દઈશ. 1 વર્ષ એટલે ફરી પાછા યાદ કરો, 1 વર્ષ એટલે 365 દિવસ, 1 દિવસમાં 24 કલાક અને 3600 સેકન્ડ. એટલા માટે આપણને જે આ પાવર છે એ પાવર આપણને મળી જશે. ઓકે, તો 1 વર્ષમાં કેટલો પાવર મળશે? ચલો આની ગણતરી કરો ને શું જવાબ મળે છે એ ચેક કરો. તમારો જે જવાબ છે એ કંઈક આવો આવવો જોઈએ. 6.308 ઇન્ટુ 10⁻20 વોટ, બરાબર. આટલો જે પાવર છે એ પાવર તમને અહીંયા આગળ મળશે. આ જે છે એ આપણું એમ કહી શકાય 1 વર્ષની અંદર મળતો પાવર છે. પાવર એટલે એની મદદથી ઉર્જાની વાત કરું એને આપણે જૂલ પર સેકન્ડમાં લખી શકીએ છીએ. હવે જુઓ, તમને એવું કીધું છે કે યુરેનિયમના વિખંડનથી તમને જે ઉર્જા મળે છે એમાંથી 25% જે ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો આપણે અહીંયા આગળ એ ગણતરી કરીએ તો હવે યુરેનિયમના વિખંડન દ્વારા કેટલી ઉર્જા મળે છે આપણને? વિખંડન દ્વારા મળતી ઉર્જા કેટલી છે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે, હવે જો આપણે વાત કરીએ કે જેમાંથી મળતી વિદ્યુત ઉર્જા કેટલા ટકા છે? 25%. તો વિદ્યુત ઉર્જા 25% છે. તો વિદ્યુત ઉર્જા બરાબર આપણે શું કરશું? આના 25% ગણીશું. તો મળતી વિદ્યુત ઉર્જા એટલે શું લખી શકાય? 25% ઓફ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જેટલી છે એના 25%. 25% એટલે 25/100 કહેવાય. અને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, જો 0 કેન્સલ કરીએ એટલે 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. મેગા એટલે 10⁶ અને ઇલેક્ટ્રોન વોલ્ટને હું જૂલમાં લખી દઉં તો મને આ ઉર્જા મળી આટલી, બરાબર. તો એ વિદ્યુત ઉર્જા જે છે એ ગુણાકાર કરો ને શું જવાબ મળે છે? આશરે તમારો જવાબ 8 ગુણ્યા 10⁻12 જૂલ મળે છે. 8 ગુણ્યા 10⁻12 જૂલ, આવો જવાબ મળ્યો. હવે આ જે ઉર્જા છે એ કેટલા વિખંડનથી મળી તમને? એક જ વિખંડન દ્વારા મળતી ઉર્જા છે, બરાબર. તો આપણે અહીંયા આગળ આપણને આટલો પાવર એટલે ઉર્જા જ થઈ જૂલ પર સેકન્ડ. તો આટલા જૂલ ઉર્જા જે મળે છે એ કેટલા વિખંડન દ્વારા મળતી હશે? તો વિખંડન પામતા મને યુરેનિયમના ન્યુક્લિયસની સંખ્યા મળે. તો હવે હું શું ત્રિરાશિ મૂકું છું? જોજો, 8 ગુણ્યા 10⁻12 જૂલ ઉર્જા એક ન્યુક્લિયસના વિખંડનથી મળી, વિખંડન દ્વારા મળે. તો આપણે અહીંયા આગળ આપણી પાસે કેટલી ઉર્જા છે? 6.308 ઇન્ટુ 10⁻20 જૂલ ઉર્જા છે એ કેટલા વિખંડન દ્વારા મળશે? તો લખી શકાય કે માટે વિખંડન પામતા
ન્યુક્લિયસની સંખ્યા કેટલી થશે? આ બંનેનો આપણે ભાગાકાર કરવો પડશે. તો શું ભાગાકાર થાય? 6.308 ઇન્ટુ 10⁻20 છે એને કોનાથી ભાગવા પડશે? 8 ગુણ્યા 10⁻12. એટલે કે આટલા જે જૂલ ઉર્જા છે એ આપણને કેટલા ન્યુક્લિયસના વિખંડનથી મળી? જુઓ, ગણો તો તમારો આન્સર શું આવે છે. લગભગ તમારો જે આન્સર છે એ આન્સર આટલો આવવો જોઈએ, 7.89 ઇન્ટુ 10⁻22 આવે છે કે કેટલો આવે છે? જુઓ ને, 10⁻28 આવે છે. આટલી તમને અહીંયા આગળ ઉર્જા મળે છે. સોરી, ન્યુક્લિયસ જે છે વિખંડન પામે છે જેની સંખ્યા તમને આટલી મળશે. અહીંયા આગળ જુઓ, આપણો જે જવાબ છે એમાં અહીંયા 10⁻17 હશે, બરાબર. એક અહીંયા આગળ મિસ્ટેક છે આપણી, 10⁻17. હું આટલું કરેક્ટ કરી લઉં, બરાબર. તો તમારો જવાબ જે છે એ કંઈક આવો આવશે. ઓકે, હવે જુઓ, વિખંડન માપતા ન્યુક્લિયસની સંખ્યા આપણને આટલી મળી ગઈ. હવે જો મારે મોલ સંખ્યા ગણવી હોય તો મોલ સંખ્યા મ્યુ બરાબર આપણે શું લખી શકીએ? આવું સૂત્ર તમે જાણો છો કે n/na, હે ને? એટલે કે 7.89 ઇન્ટુ 10⁻28 છે એને કોના વડે ભાગવા પડશે? એને, એટલે 6.02 ઇન્ટુ 10⁻23 વડે ભાગવા પડશે. તો મને મોલની સંખ્યા મળશે. માટે હવે જો હું યુરેનિયમનું દળ ગણી લઉં તો યુરેનિયમનું દળ બરાબર તમે જાણો છો એનું સૂત્ર m બરાબર આપણે લખી શકીએ મ્યુ ઇન્ટુ m0, એટલે એનો જે પરમાણુ ભાર છે એને હું મ્યુ વડે ગુણી દઉં તો મને જવાબ મળી જાય. તમને યાદ હશે 11th અંદર આપણે આવા સૂત્ર ભણ્યા છે, મ્યુ બરાબર m/m0, હે ને? તો એના આધારે હું લખી શકું. એટલે કે આ જે કિંમત છે એને m0 એટલે 235 વડે ગુણવા પડશે. તો જુઓ, અહીંયા આગળ હું આ લખી દઉં. અહીંયા આગળ 7.89 ઇન્ટુ 10⁻28 અપોન 6.02 ઇન્ટુ 10⁻23, m0 એટલે 235 ગ્રામ છે, એના વડે આપણે એને ગુણી દઈએ તો આપણને જે છે એ યુરેનિયમનું જે દળ છે એ દળ મળી જશે. તમારો જવાબ કંઈક આવશે 3.076 ઇન્ટુ 10⁻7 ગ્રામ અથવા તો 3.076 ઇન્ટુ 10⁻4 કિલોગ્રામ લખી શકાય. તો આટલો જે છે એ તમને યુરેનિયમનું દળ મળશે. અહીંયા કહેવાનો અર્થ એવો હતો કે આપણને આટલો પાવર જોઈએ છે, જેમાંથી 10% ન્યુક્લિયર પ્લાન્ટમાંથી જોઈએ છે, એટલે આપણે એ પાવર ગણ્યો. પછી શું કીધું આપણે? 1 વર્ષમાં આ મેળવવો છે તો 1 વર્ષ માટે આપણે એને આ કિંમત વડે ગુણી દીધા. અહીંયા એક ભૂલ થઈ ગઈ હતી, ખાસ સુધારી લેજો, 10⁻17 આવશે. હવે આપણને જે કીધું છે કે જે યુરેનિયમનું વિખંડન થાય તો એક વિખંડન થાય તો 200 MeV ઉર્જા મળતી હોય છે. આ આપણું લક્ષ્ય છે, બરાબર. આટલું આપણને જોઈએ છે. હવે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને એમાં શું રિઝલ્ટ મળે છે? તો એકનું વિખંડનથી 200 MeV મળે છે, જેમાંથી વિદ્યુત ઉર્જા કેટલી મળે છે? 25%. એટલે કે એક વિખંડન દ્વારા આપણને આટલા જૂલ ઉર્જા મળી. તો આટલા જૂલ ઉર્જા માટે એક વિખંડન કરવું પડે. તો આપણે આટલી જોઈએ છે ઉર્જા, તો કેટલા વિખંડન? તો વિખંડન પામતા ન્યુક્લિયસની સંખ્યા મળી, એને હું એને વડે ભાગી દઉં તો કેટલા મોલ છે એ મને મોલમાં મળી જશે અને એના પરથી હું એ યુરેનિયમનું દળ શોધી શકું છું. તો આ રીતે આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. અને આના જે દાખલા છે એ ખાસ થોડાક સમજીને કરી લેજો. આમ તો ઇઝી છે, તો તમને આ આવડી જશે.